રાજપીપળાની એપીએમસી ખાતે નવી ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવની રચના સંદર્ભે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો। નર્મદા જિલ્લામાં 9 નવી મંડળીઓની રચના કરવામાં આવી, જે પૈકી 2 મંડળીઓના સદસ્યોને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યું। વધુમાં પશુપાલકો ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પરિયોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો, સહકારી મંડળીના સદસ્યોએ નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। ગૃહમંત્રી ને સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબે સહકાર ક્ષેત્રનું મહત્વ લોકો સમજે ને સહકાર ક્ષેત્રમાંથી આ દેશના વિકાસમાં ઘણું બધું એવી યોજનાઓ જે છે કે એના થકી દેશને વિકાસના માર્ગે લઈ જઈ શકાય, અનેક લોકોને રોજગારી મળી શકે। એટલે સમૃદ્ધિથી સહકાર, સહકારથી સમૃદ્ધિ, આના ભાગરૂપે આજે એમને દિલ્હીમાંથી એક કાર્યક્રમનું લોન્ચિંગ કર્યો છે, નવી મંડળી ઊભી કરી છે।